નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ભક્તો. સ્વયં મહાદેવે પોતાના સૌથી પ્રિય ભક્ત લંકાપતિ રાવણને જીતે જીવતા કહ્યું હતું કે 4 માર્ચ પ્રતિપદા તિથિ એટલે કે હોળીના દિવસે આ દેવ વૃક્ષને કોઈને કહ્યા વિના ચૂપચાપ છૂઈને આ મંત્ર બોલીને ચાલ્યા આવો. કંગાળ પણ ધનવાન બની જશે. એટલી ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. જન્મો જન્માંતરની ગરીબી તત્કાલ દૂર થઈ જશે. વિશ્વાસ નથી તો 4 માર્ચ હોળીના દિવસે આ કામ જરૂર કરશો. ભક્તો, આજના આ વિડીયોમાં અમે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તેમાં હોળીના દિવસે સ્વયં ભગવાન નારાયણજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ મોટી આસાનીથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્તે, સાચી ક્રિયા અનુસાર જો 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષને છૂઈને ચૂપચાપ આવી જાય તો તેના ઘરમાં સ્વયં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુજી વાસ કરે છે અને તેના જીવનમાં ચાલતી ગરીબી, દુઃખ, કષ્ટ સબ સમાપ્ત થઈ જશે. જન્મો જન્માંતરની ગરીબી તત્કાલ દૂર થઈ જશે. તમારું ભાગ્ય 7મા આસમાન પર ચડી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ આવશે. તો ફરી તમારી પાસે એક નાની વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ, ત્યારે જ લાભ મળી શકે છે. તેથી આ વિડીયોને પૂરો જુઓ. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારેય સફળતા મળશે નહીં અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષો કહીશું જેને છૂવાથી જ તમારી ગરીબી તત્કાલ દૂર થઈ જશે. હા દોસ્તો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. જો તમે 4 માર્ચ હોળીના દિવસે જે વૃક્ષો હું કહું છું તેને છૂઈને આવશો તો તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે દોસ્તો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની કાલની રાધારાણીની કથામાં કહ્યું હતું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોના ટોટકા, ઉપાય કરતા થાકી ગયા હો અને તમને રત્તીભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય કહ્યો છે. 4 માર્ચ હોળી આ વખતે 44 વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે કહ્યું છે. તો જે વૃક્ષ વિશે અમે તમને કહેવાના છીએ, જો તમે અમારા કહેવા મુજબ સાચા સમયે અને શુભ મુહૂર્ત જોઈને તેને છૂઈ લેશો તો યકીન માનો કે તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનની વર્ષા થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે. ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર જો તમે 4 માર્ચ હોળીના દિવસે આ દેવ વૃક્ષોને છૂઈ લેશો તો ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડીયો પૂરો જોઈ લેશો તો નિશ્ચિત છે કે તમારા જીવનની હાલની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. દોસ્તો, તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને પૂરો જોઈ લો. તમારું જીવન આ હોળીના શુભ અવસર પર ન બદલાઈ જાય તો દોસ્તો મને કહેવા દો. તો ચાલો જાણીએ કે કયા એવા પૌધા છે જેને 4 માર્ચ હોળીના દિવસે છૂઈને આવવાનું છે. પણ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો વિડીયોને એક લાઇક જરૂર કરો. સાથે જ તમે પોતાની રાશિ અથવા પોતાનું શુભ નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલતી પરેશાનીઓને તત્કાલ દૂર કરવા માટે આસાનથી આસાન ઉપાય પણ કહીએ છીએ. તેથી તમે પોતાની રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. તો ચાલો ભક્તો, હવે આ વિડીયો પર વધુ બકવાસ ન કરતા વિડીયોને શરૂ કરીએ છીએ. જો દોસ્તો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે અનેક એવા વૃક્ષ પૌધા હોય છે જે દેવ વૃક્ષ કહેવાયા છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવ્યા છે. પ્રકૃતિમાં મોજૂદ અનેક એવા વૃક્ષ પૌધા હોય છે જે અમારા જીવનમાં ચાલતી પરેશાનીને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે વૃક્ષ પૌધાની માત્ર લોકો પૂજા જ નથી કરતા, પણ ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરે છે. આ અનેક પ્રકારની મોટીથી મોટી બીમારીને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના વૃક્ષ પૌધાઓનો ઉલ્લેખ છે. ભક્તો, જો તમે પણ 4 માર્ચ હોળીના દિવસે આ વૃક્ષોને છૂઈ લેશો તો તમને ભગવાન વિષ્ણુનો એવો આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીઓ દૂર થઈ જશે. દોસ્તો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે. અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો તમારી મરજી. પણ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારું બેડું પાર થઈ જશે. ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ હોળીના પર્વ પર સ્વયં ભગવાન નારાયણ આ ચમત્કારી પૌધા પર વિરાજમાન રહેશે, જેની વાત આગળ અમે આ વિડીયોમાં કરવાના છીએ.
અને જો તમે આ વૃક્ષોને અમારા કહેવા મુજબ વધુ પોતાનું દિમાગ ન લગાવીને, વધુ પોતાની બુદ્ધિ ન ચલાવીને તેને છૂઈને આવી જશો, તો આનાથી જ તમારું બેડું પાર થઈ જશે. અને તે જ વખતે ત્રણેય દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો આશીર્વાદ તમને તુરંત મળી જશે. પછી તમને ધનવાન બનવાથી સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે. અમે તે ચમત્કારી વૃક્ષ કહેવાથી પહેલા તમને 4 માર્ચ હોળી વિશે માહિતી આપી દઈએ છીએ, જેથી તમને તે દેવ વૃક્ષોને છૂવા માટે સાચા શુભ મુહૂર્તની જાણ થઈ જાય. આવો જાણીએ હોળીની સાચી તારીખ, સમયના શુભ મુહૂર્ત, પુણ્યકાળ વિશે. પંચાંગ અનુસાર આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026 બુધવારે મનાવવામાં આવશે. હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવારની રાત્રે કરવામાં આવશે. ફાલ્ગુન પ્રતિપદા તિથિ 3 માર્ચ સવારે 5:07 થી શરૂ થઈને 4 માર્ચે બપોરે 4:49 સુધી રહેશે. હોલિકા દહનના સવારના મુહૂર્ત માટે ભદ્રાકાળનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું શુભ નથી માનવામાં આવતું. આ વર્ષે 2 માર્ચે ભદ્રાકાળ સવારે 5:56 થી 3 માર્ચ સવારે 5:28 સુધી રહેશે. તેથી હોલિકા દહન માટે શુભ સમય સાંજે 5:55 પછી હશે. 4 માર્ચે રંગોની હોળી રમવામાં આવશે. 3 માર્ચે ચંદ્રગ્રહણ પણ લાગશે, જે બપોરે 3:20 થી શરૂ થશે અને સાંજે 6:47 સમાપ્ત થશે. તેમ છતાં આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતક કાળ માન્ય નહીં થાય અને તમે બિના કોઈ ચિંતાને હોળીનો આનંદ લઈ શકો છો. પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને સત્યનારાયણ ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જે લોકો વ્રત રાખે છે તેઓ 3 માર્ચે ચંદ્રમાને અર્ઘ્ય આપશે અને આગલા દિવસે સ્નાન દાન કરશે. ભક્તો, જો તમને 4 માર્ચ હોળીના વૃક્ષ પૌધાઓને છૂવાનું હોય તો કોઈ પણ સમયે છૂઈને આવી શકો છો. તેમાં કોઈ પણ મુશ્કેલીની વાત નથી. ચાલો હવે અમે તમારો વધુ સમય બરબાદ ન કરતા કહીએ છીએ કે કયા કયા વૃક્ષ પૌધાને છૂવવું જોઈએ. દોસ્તો, અમારા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપ કહેવાયા છે, જેમાં વૃક્ષોને ભીમા દેવીના સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું તમને લોકોને એવા વૃક્ષ વિશે કહીશ જેને 4 માર્ચ હોળીના દિવસે છૂવવું અત્યંત શુભકારી કહેવાયું છે. હોળીના દિવસે તેને છૂવાથી જ શત્રુ દોષ, કર્જ દોષ, ગરીબી દોષ સબ સમાપ્ત થાય છે. હોળીનો દિવસ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે અને હોળીના પવિત્ર પર્વમાં અમુક એવા વૃક્ષ છે જે દેવ વૃક્ષ કહેવાયા છે, દેવી વૃક્ષ કહેવાયા છે. આ દેવીના સ્વરૂપ હોય છે, માતા કાળીના સ્વરૂપ હોય છે અને અમારા ધર્મમાં વૃક્ષ પૌધાને દેવી દેવતા માનીને અમે તેની પૂજા કરીએ છીએ અને અમારે પૂજા પણ જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે વૃક્ષ પૌધા મનુષ્યને ફ્રીમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષ પૌધા અમને ઓક્સિજન આપે છે અને અમારું જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને સબ પ્રકારની નકારાત્મક વસ્તુઓને પોતાની અંદર સોંપી લે છે અને અમને તાજગી પ્રદાન કરે છે. અને 4 માર્ચ હોળીના સમયમાં અમુક એવા વૃક્ષ પૌધા અમારા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેને છૂવાથી જ વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. અમારા શાસ્ત્રોમાં વૃક્ષ પૌધાઓને ખૂબ જ ગુણકારી કહેવાયા છે, કારણ કે તેમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઉપચાર વૃક્ષ પૌધાઓમાં જ છુપાયેલો છે. વૃક્ષ પૌધાઓમાં અનેક જડીબુટ્ટીઓ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળનો વૃક્ષ છું. પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે પીપળ વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે, સૌથી અત્યંત હોય છે. પીપળ વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજા પાઠમાં અત્યંત તેનું મહત્વ હોય છે. તો ચાલો આજે હું તમને લોકોને 4 માર્ચ હોળીના દિવસે છૂવાવાના વૃક્ષ વિશે કહીશ, તો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દો, કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખાય છે અથવા બોલાય છે ત્યારે ભગવાન ભોલેનાથ તે વ્યક્તિ પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દોસ્તો, અમારા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષ છે જેને કલ્યાણકારી અને મંગલકારી માનવામાં આવ્યા છે. આ વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ નથી, પણ અમારા જીવન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષોને છૂવો છો તો તમારી સારી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો સમાપ્ત થઈ જાય છે. હોળીના દિવસે જે 4 માર્ચ છે, આ વૃક્ષોનો અસર અનેક ગણો વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે. જ્યારે આ શક્તિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ હોય છે ત્યારે જેટલા પણ વૃક્ષ, પૌધા, જીવજંતુ અને ચલ અચલ વસ્તુઓ છે, સબમાં શક્તિ જાગૃત થઈ જાય છે. આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષ પૌધાઓને જઈને છૂઈ લેશો તો તમારા જીવનના સારા દુઃખ,
કષ્ટ, રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. ખાસ કરીને કાલસર્પ દોષ, મંગલ દોષ, નરદોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તત્કાલ પોતાનો અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે કહેવા જઈ રહ્યો છું, જેને અમારા ધર્મશાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે અત્યંત પ્રભાવશાળી હોય છે. તેથી આ વિડીયોને ધ્યાનથી જુઓ, કારણ કે જો તમે તેને વચ્ચે કાપીને જોયો તો પછી તમને પછતાવો થઈ શકે છે. 4 માર્ચ હોળીનો પર્વ એવો છે જ્યારે તમને લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી પડતી. બસ જો તમે આ વિશેષ વૃક્ષોને હોળીના દિવસે સાચી રીતે છૂઈ લેશો અને આશીર્વાદ લેશો તો તમારી સારી સમસ્યાઓ અને ગરીબી સમાપ્ત થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી તેનો અસર જોઈ શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષો તમારી આસપાસ આસાનીથી મળી શકે છે. તો તમે તેને પોતાના ઘરની પાસેથી જ શોધી શકો છો. હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખો. તેનાથી અમને ખૂબ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીયોમાં કોમેન્ટ કરો છો અને તેને લાઇક કરો છો. તેનાથી અમારું મનોબળ વધે છે અને અમે વધુ સારી માહિતી તમારા માટે લઈ આવીએ છીએ. તો હવે અમે વાત કરીએ છીએ કે કયા 3 વૃક્ષ છે જેને અમને 4 માર્ચ હોળીના દિવસે છૂઈને આવવું જોઈએ. આ વૃક્ષ ન માત્ર તમારા જીવનને ખુશહાલ બનાવે છે પણ તમારી ગરીબી અને દુઃખ દર્દને પણ સમાપ્ત કરી દે છે. તેથી હું ઈચ્છીશ કે તમે સબ 4 માર્ચ હોળીને આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને તેને છૂઓ, કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અનગિનત લાભ મળી શકે છે. ચાલો ભક્તો, હવે અમે જાણીએ છીએ કે તે દેવ વૃક્ષ કયા છે જેને છૂવાથી અમારી ગરીબી સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો આગમન થાય છે. પહેલો વૃક્ષ છે બેલનો વૃક્ષ, જેને અમે ખાસ તौर પર ઉપયોગ કરીએ છીએ. મહાશિવરાત્રિના દિવસે બેલનું પેડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બેલના પત્તા અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બેલપત્ર અર્પિત કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. બેલનું વૃક્ષ શિવની પૂજા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બેલના પત્તાઓનો ઉપયોગ ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપે કરવામાં આવે છે. બેલનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું હતું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાનું સ્વરૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બેલ વૃક્ષની જડમાં ગિરિજા, તણામાં માહેશ્વરી, શાખાઓમાં દક્ષિણાયનમ, હોમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં મા લક્ષ્મીજીનો વાસ હોય છે. માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ પેડ અનેક દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ વૃક્ષ ધાર્મિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે સંધ્યાકાળમાં શિવ મંદિર અથવા નવદુર્ગા મંદિરની પાસે બેલના વૃક્ષની નીચે ઘીનો દીપક જનાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. આ પેડના સ્પર્શથી વ્યક્તિના સબ મનોરથ પૂરા થાય છે. આ પેડને છૂવા પહેલાં તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ. તે મંત્ર છે દર્શન બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શમ પાપ નાશ અઘોર પાપ સંહાર. એક બિલ્વનો અર્થ છે કે બેલ વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવાથી જ સબ પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવને ચડાવેલું એક બેલપત્ર અઘોર પાપોનો નાશ કરે છે. તો 4 માર્ચ હોળીના દિવસે આ બેલના વૃક્ષને છૂઈને પોતાની મનોકામના બોલો અને પછી ચૂપચાપ આવીને પાછા આવી જાઓ. તમારા સબ કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો. દોસ્તો, હવે હું તમને બીજા પૌધા વિશે કહું છું, જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૌધો છે શમીનો વૃક્ષ. શમીના વૃક્ષને અમારા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપના રૂપમાં પૂજવામાં આવે છે. આ સ્વયં માન જગદંબાનું સ્વરૂપ છે અને આ પર માન જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે. જો તમે 4 માર્ચ હોળીના દિવસે સંધ્યાકાળમાં શમીના વૃક્ષની નીચે ધૂપ અને દીપક જલાવો છો તો તમારી સારી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે. તેના ઉપરાંત શમીની જળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો છે તો તમે તે વ્યક્તિના શરીરમાંથી 7 વખત સિંદૂર ઉતારીને શમીની જળમાં નાખી શકો છો. તેનાથી તેમનો રોગ જલ્દી ઠીક થઈ જશે. તેના ઉપરાંત જો તમે બીમારીથી બચવા માંગતા હો અને નિરોગ રહેવા માંગતા હો તો શમીની જળમાં સિંદૂર નાખવાથી આ તમારો રોગ નાશ કરી શકે છે.
તમારે 4 માર્ચ હોળીના દિવસે શમીના વૃક્ષને છૂઈને પોતાની મનોકામના બોલવાની છે. જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે. આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે. તો આ હોળીના પવિત્ર પર્વ પર શમીના વૃક્ષનો આશીર્વાદ લઈને પોતાના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો. ભક્તો, હવે આગલા વૃક્ષોને કહેવાથી પહેલાં તમારી પાસે અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે દોસ્તો, જો તમે અમારા ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરો અને પોતાની રાશિ કમેન્ટ બોક્સમાં લખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય અને સમસ્યાઓના ઉપાય પણ કહીએ છીએ. તો પોતાની રાશિ કમેન્ટ બોક્સમાં લખીને પોતાના ભાગ્યને જાગૃત કરો. ભક્તો, હવે આગલો પેડ છે જેને તમારે હોળીના દિવસે છૂઈને આવવાનું છે તે પીપળનો પેડ છે. પીપળનો પેડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને વિશેષ રૂપે ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે. પીપળના પેડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. હોળીના દિવસે પીપળના પેડની નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો. પીપળની નીચે દીપક લગાવવું અને પૂજા કરવી વિશેષ રૂપે લાભકારી માનવામાં આવે છે. પીપળના વૃક્ષને 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરતા પ્રણામ કરો. તે પછી ત્યાં દીપ જલાવીને પૂજા અર્ચના કરો. ધ્યાન રાખો કે પીપળના પેડની નીચે ક્યારેય રાત્રે સૂવું નહીં, કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે. દોસ્તો, હવે અમે વાત કરીએ છીએ આગલા વૃક્ષની. ભક્તો, હોળીનો પવિત્ર પર્વ રંગો અને ઉલ્લાસ સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે કરેલા કેટલાક વિશેષ ઉપાય અમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે છે. આજે અમે જે દિવ્ય વૃક્ષની વાત કરી રહ્યા છીએ તે છે પારિજાતનો વૃક્ષ, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે. પારિજાતનો વૃક્ષ કોઈ સાધારણ વૃક્ષ નથી, પણ તેનો જન્મ સમુદ્ર મંથન દરમિયાન થયો હતો. તેને સ્વયં દેવરાજ ઇન્દ્રે પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યો હતો, પણ પછી ભગવાન શ્રીકૃષ્ણે તેને ધરતી પર લઈ આવ્યા, જેથી માનવ તેનો લાભ લઈ શકે. આ વૃક્ષ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રગટ થયા હતા. તેથી આ વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરવું અને તેની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે શરીરમાં કોઈ પ્રકારની થાક, પીડા અથવા ઊર્જાની કમી અનુભવી રહ્યા છો, અથવા વ્રત દરમિયાન તમને કમજોરી થઈ રહી છે, તો સંધ્યા સમયે પારિજાત વૃક્ષને છૂવાથી જ તમારી સબ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ વૃક્ષ સકારાત્મક ઊર્જાનો ભંડાર છે અને તેને સ્પર્શ કરવાથી વ્યક્તિના શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. આ શુભ અવસર પર જ્યારે પણ તમને સમય મળે, પારિજાતના વૃક્ષની પાસે જઈને શ્રદ્ધાપૂર્વક તેને પ્રણામ કરો. જો શક્ય હોય તો તેની જડમાં થોડું સિંદૂર અર્પિત કરો અને એક ઘીનો દીપક જલાવો. આવું કરવાથી આ વૃક્ષની દિવ્ય ઊર્જા તમારા જીવનમાં પ્રવાહિત થશે અને તમારી સબ ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે. પણ આ પૂજા દરમિયાન તમારે એક વિશેષ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. હે પારિજાત વૃક્ષ, તમે સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છો. કૃપા કરીને અમારી સારી પરેશાનીઓ દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાઓ. પિતૃદોષ, ગૃહદોષ અને લક્ષ્મી દોષ સમાપ્ત થાઓ. કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો. આ પ્રાર્થના કરવાથી તમારું મનોબળ વધશે અને પારિજાત વૃક્ષની કૃપાથી તમારા જીવનની સબ બાધાઓ સમાપ્ત થવા લાગશે. જો તમને આર્થિક સમસ્યાઓ સતાવે છે, ધનનો આગમન ઓછો થઈ ગયો છે અથવા પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે, તો પારિજાતના 5 ફૂલ લઈને તેને સારી રીતે સૂકાવી લો. પછી આ ફૂલોને પીળા કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો. આ ઉપાય મંગળવારના દિવસે અથવા હોળીના દિવસે વિશેષ રૂપે કરવામાં આવે છે. આવું કરવાથી તમારા ઘરમાં ધનની બરકત બની રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો તમે જલ્દીથી ધનવાન બનવા માંગતા હો, પોતાની કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવા માંગતા હો અથવા પોતાના જીવનને સફળતા અને સમૃદ્ધિથી ભરવા માંગતા હો, તો પારિજાતના વૃક્ષ સાથે સાથે વટવૃક્ષ અને આમના વૃક્ષનો પણ સ્પર્શ અવશ્ય કરો. આ ત્રણેય વૃક્ષોને છૂવાથી એટલી પ્રબળ સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે કે કોઈ પણ બાધા તમારા માર્ગમાં આવી નહીં શકે. 4 માર્ચ હોળીના દિવસે આ ઉપાયોને અપનાવીને તમે પોતાના જીવનને સંવારી શકો છો, પોતાના કષ્ટોને દૂર કરી શકો છો અને પોતાની કિસ્મતને ચમકાવી શકો છો. આ સરળ અને પ્રભાવશાળી ઉપાય તમારા જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે. તેથી તેનો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાલન કરો. ભક્તો,
હોળીનો પવિત્ર પર્વ માત્ર રંગોનો તહેવાર નથી, પણ આ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કરેલા કેટલાક વિશેષ ઉપાય જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઊર્જા લઈ આવે છે. એવા જ એક શુભ ઉપાયમાં વટવૃક્ષની પૂજા કરવી સામેલ છે. વટવૃક્ષને હિન્દુ ધર્મમાં દેવવૃક્ષ માનવામાં આવ્યું છે, જે વિશેષ રૂપે મહિલાઓ માટે અત્યંત પૂજનીય અને શુભ ફળ આપનાર હોય છે. વટવૃક્ષને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વૃક્ષની નીચે બેસીને સાધના કરવાથી વ્યક્તિને દીર્ઘાયુ, સંતાન સુખ, વૈવાહિક સુખ અને જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપે મહિલાઓ આ વૃક્ષની પૂજા કરીને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે વૃક્ષમાં ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. તેથી તેની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષની પાસે જઈને તેની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે પ્રાતઃ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને વટવૃક્ષની પાસે જાઓ. ત્યાં જઈને પહેલાં શ્રદ્ધાપૂર્વક આ વૃક્ષને પ્રણામ કરો અને ભગવાન શિવ તથા માતા પાર્વતીનું ધ્યાન કરો. તે પછી વટવૃક્ષની જડોમાં દૂધ અને પાણી અર્પિત કરો. આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. તે પછી વટવૃક્ષની ચારે તરફ પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે મનમાં જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આવું કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની સબ સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. તે પછી વટવૃક્ષની નીચે એક દીપક જલાવો અને પોતાની મનોકામના માટે ભગવાન શિવથી પ્રાર્થના કરો. જો શક્ય હોય તો વૃક્ષની પાસે બેસીને કેટલાક સમય માટે ધ્યાન કરો. તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે અને આત્મિક ઊર્જાનો સંચાર થશે. આ વૃક્ષની શાખાઓ અને તણાને સ્પર્શ કરીને પ્રણામ કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વટવૃક્ષના પત્તા ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે, તેથી આ પત્તાઓને તોડીને શિવલિંગ પર અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે. જો તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા ચાલી રહી છે, વિશેષ રૂપે પારિવારિક કલહ, આર્થિક સંકટ અથવા સંતાન સાથે જોડાયેલી કોઈ ચિંતા, તો હોળીના દિવસે વટવૃક્ષની પૂજા કરવી અત્યંત લાભકારી રહેશે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે અને સબ પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. વટવૃક્ષ માત્ર એક સાધારણ વૃક્ષ નથી, પણ આ હજારો વર્ષોથી પૂજનીય અને દિવ્ય ઊર્જાથી ભરપૂર માનવામાં આવ્યો છે. તેની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ બની રહે છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે. તેથી આ પવિત્ર અવસર પર વટવૃક્ષની પૂજા અવશ્ય કરો અને ભગવાન શિવ તથા માતા પાર્વતીનો આશીર્વાદ પ્રાપ્ત કરો. હોળીનો દિવસ માત્ર રંગો અને મસ્તીનો તહેવાર નથી, પણ આ એક આધ્યાત્મિક દિવસ પણ હોય છે. આ દિવસે કરેલા વિશેષ ઉપાયોથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આજે અમે એક એવા વિશેષ ઉપાયની વાત કરી રહ્યા છીએ જે આમના પેડ સાથે જોડાયેલું છે. આમનો પેડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અનેક ગ્રંથોમાં કહેવાયું છે. આમના પત્તાઓનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે, વિશેષ રૂપે ભગવાન શિવની પૂજામાં. કહેવાય છે કે આમના પેડમાં સ્વયં દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમાપ્ત થાય છે અને સબ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. હોળીના દિવસે જો તમે આમના પેડની પાસે જઈને તેની પૂજા કરો છો તો આ ખૂબ જ શુભ હોય છે. તમે સવારે સ્નાન વગેરે કરીને સ્વચ્છ કપડાં પહેરીને આમના પેડની પાસે જાઓ. ત્યાં જઈને પહેલા પેડને હાથ જોડીને પ્રણામ કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો. જો શક્ય હોય તો પેડની ચારે તરફ કાચું સૂતર લપેટો અને પોતાના મનની કોઈ પણ શુભકામના કરો. તે પછી આમના પત્તાઓને તોડીને શિવલિંગ પર અર્પિત કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનમાં સબ ઈચ્છાઓની પૂર્તિ થવા લાગે છે. આમના પત્તાઓને પોતાના ઘરના પૂજા સ્થળમાં પણ રાખી શકો છો. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે. જો તમારા જીવનમાં કોઈ પ્રકારની પરેશાની ચાલી રહી છે અથવા તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો, તો હોળીના દિવસે આમના પેડની નીચે દીપક જલાવો અને ભગવાન શિવનું ધ્યાન કરો. આવું કરવાથી તમારા જીવનની સબ સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે અને ઘરમાં ધન, વૈભવ અને ખુશહાલીનું આગમન થશે.
આમનું પેડ માત્ર એક સાધારણ વૃક્ષ નથી, પણ આ અમારા ધર્મ અને પરંપરાઓ સાથે જોડાયેલું છે. તેને છૂવાથી જ સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેથી આ પવિત્ર અવસર પર આમના પેડની પૂજા અવશ્ય કરો અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરો. દોસ્તો, આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારા વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા. તો દોસ્તો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને કહો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખો. મળીએ છીએ આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી માટે જય શ્રી રામ.